જય માતાજી ખેડૂત મિત્ર, આજે છે તારીખ 13 ફેબ્રુઆરી 2025। આજે આપણે બોર પોઈન્ટ જોવા માટે આવી ગયા છીએ। મારું નામ છે પરમાર સુરેશ તરસીભાઈ, એડ્રેસ છે ગરડિયા રોડ, વાડી વિસ્તાર, ગામ ધ્રોલ, જિલ્લો જામનગર। તો આપણે સુરેશભાઈની વાડી અત્યારે આવી ગયા છે, ધ્રોલ ગામમાં છે। તો સુરેશભાઈ, આપણે કેટલા વીઘા જમીન છે તમારા? 20 વીઘા ટોટલ। 20 વીઘા। શું શું વાવેતર કરેલું છે? 8 વીઘાની મગફળી હતી, એમાં કાઢીને પાછા ચણા વાવ્યા, ઓકે, અને 9 વીઘાનો કપાસ છે બરાબર, અને આ તુરદાર છે, ઓકે, 2 વીઘાનો। તો હવે આમાં તમારે અત્યારે કેટલા બોર ને કેટલા કુવા છે? બોર 6 છે ટૂંકમાં, કુલ 6 બોર છે ને એક કુવો છે, બરાબર છે। તો એમાંથી 6 બોર માંથી કેટલા બોરમાં પાણી અત્યારે ચાલુ છે? હા, એકમાં છે પણ સીઝન પૂરતું, એકમાં સીઝન પૂરતું, ને બીજો ઓલી બાજુ છે એમાં બધી સીઝન પૂરતું। અચ્છા, સીઝન પૂરતું છે, બાકી સિંગલ ફેસ ચાલે એટલું। તો મિત્રો, આપણે સુરેશભાઈ ને 6 બોર કરેલા છે, એમાંથી 2 બોરમાં કલાક 1.5 કલાક જેટલું પાણી હાલે એટલું છે। 20 વીઘાનું વાવેતર છે, પાણી એમને ઘટે છે। તો મિત્રો, આપણે સુરેશભાઈ ની વાડીએ પહોંચી ગયા છે બોર જોવા માટે। હવે આપણે આ મશીન થી ફરતો ઘુમરો મારીને ચેક કરશું કે એના સુરેશભાઈના ખેતરમાં કેટલા ફ્રેક્ચર પડે છે અને કેટલી ચોકડી પડે છે આપણે જોઈ, અને પછી એના ઉપર સારો જે ફ્રેક્ચર કે સારી ચોકડી હશે એના ઉપર આપણે રિપોર્ટ કાઢશી। તો મિત્રો, અત્યારે અહીંયા એક ફ્રેક્ચર ઉપર સુરેશભાઈ નો બોર છે, એ મીઠા પાણીનો બોર છે અને 250 ફૂટ બોર કરેલો છે। એમાં અડધી કલાક જેટલું એને પાણી ચાલે છે। તો મિત્રો, અહીંયા સુરેશભાઈ ને જે બોર કરેલો છે ને એ 450 ફૂટ બોર કરેલો છે અને ખારા પાણીનો બોર છે આ। અને આપણે મશીનમાં સેટિંગમાં ખારા પાણીનું નાખેલું છે, એટલે મશીને પણ બતાવ્યું છે કે અહીંયા ખારા પાણીનો બોર છે। આ ફ્રેક્ચર જે છે એ ખારા પાણીનું ફ્રેક્ચર છે। તો મિત્રો, આ સુરેશભાઈ ની વાડી છે, 20 વીઘા। એમાં આ જે વાવેતર કરેલું છે ચણાનું ને, ચણા છે, તુવેર છે, કપાસ છે, અને એમના ખેતરમાં આપણે ઘુમરો મારીને ચેક કર્યું છે। એમના ખેતરમાં ટોટલ આપણે 4 ફ્રેક્ચર મળ્યા છે। 4 ફ્રેક્ચર માંથી આપણે અહીંયા એક ચોકડી મળે છે, ચોકડી ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો છે। આ પથ્થર પડ્યો ને ચોકડી પડે છે, ત્યાં એમને 260 ફૂટ સુધી બોર કરવાનો છે। તો મિત્રો, આપણે સુરેશભાઈ ને 20 વીઘા ખેતરમાં આપણે ફક્ત ઘુમરો મારીને ચેક કર્યું છે। એમાં એમને 2 ચોકડી મળે છે, એક ચોકડી ખારા પાણીની છે અને આ ચોકડી જે છે એ મીઠા પાણીની છે। એટલે આ ચોકડી ઉપર આપણે રિપોર્ટ કાઢ્યો છે। રિપોર્ટના આધારે સુરેશભાઈ ને 260 ફૂટ સુધી બોર કરવાનો છે।